રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો પેલા તો અનદોષની વાત હાલે છે. એમાં હવે ખાલી એટલું જ જાણી લેવાની જરૂર છે કે અન્ન પવિત્ર જમવું જોઈએ, અને જ્યારે ભોજન બનાવતા હોઈએ ત્યારે ભગવાન નામ સંકીર્તન થવું જોઈએ. બિલકુલ. ભોજન બનાવતા બનાવતા સાંસારિક વિચારો કરવા જોઈએ નહીં, કે સાંસારિક ફિલ્મી ગીતો સાંભળતા સાંભળતા ભોજન ન બનાવવું જોઈએ. હા બસ આટલું જ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે અંદોષનું પૂરું કરીએ, આગળ વધીએ. આગળ આવે છે વ્યવહાર શુદ્ધિ. व्यवहार शुद्धि के विषय में हूं आप बड़ो ही जोर देते कि जैसे हमारे जीवन में स्वभाव, वृत्ति, आचरण और आहार की शुद्धि परम आवश्यक है, वैसे ही हमारो व्यवहार वो परम शुद्ध, सरल और मधुर होना चाहिए. હા मतलब गया प्रसाद पंडित जी एम के छे કે જો ભક્તિ કરવી હોય ને તો તમારો વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ. જેવી રીતે સ્વભાવ શુદ્ધ હોવો જોઈએ, આચરણ શુદ્ધ હોવું જોઈએ, ખોરાક શુદ્ધ હોવો જોઈએ, એવી રીતે વ્યવહાર પણ શુદ્ધ હોવો આવશ્યક છે. તો કે ભાઈ વ્યવહાર કોને કહેવાય? તો કે જે સરળતાપૂર્વક થાય, કપટ વગર થાય અને મધુર ભાવથી થાય ને એને વ્યવહાર કહેવાય. હા ઘણી વાર દુકાનદારો કહેતા હોય ને, તમે જાણીતા છો ને એટલે પડતર કિંમતમાં આપું છું, નકર આ બજારમાં તો આની ભાવ વધુ છે. આ કપટ ભર્યો વ્યવહાર છે. હા કારણ કે અંદરથી તો એને ખબર જ છે કે હું આ ગ્રાહકને કાપી રહ્યો છું. તો એની ઈ વ્યવહાર શુદ્ધિ નથી. ઈ વ્યવહાર શુદ્ધિ નથી. વ્યવહાર શુદ્ધિ એક અલગ વસ્તુ છે, એક અલગ ચીજ છે વ્યવહાર શુદ્ધિ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અને મનુષ્યએ પોતાનો વ્યવહાર શુદ્ધ રાખવો જોઈએ. વ્યવહાર શુદ્ધિ એટલે ધંધામાં ખોટું ન કરવું, નોકરીમાં ખોટું ન કરવું, કોઈ હારે ખોટો વ્યવહાર ન કરવો, કોઈની વસ્તુ ન છીનવી લેવી. આ તે બહુ લાંબુ વિષય છે વ્યવહાર શુદ્ધિ. હા એવી વસ્તુ છે. हम भक्त है या अभक्त, यहाँ की पहचान हमारे व्यवहार से ही होती है. આપણે ભક્ત છીએ કે નહીં ઈ છે ને એની ઓળખાણ આપણા વ્યવહાર ઉપરથી થાય. હા જો તમે વ્યવહાર સારો નથી કરતા તો ઓળખવા વાળા ઓળખી જશે કે આની ભક્તિમાં હજી કચાશ છે, આની ભક્તિમાં હજી કમી છે. ખરેખર તમારી વ્યવહાર સુધી નહીં હોય તો ઓળખવા વાળા ઓળખી જ જશે કે આની ભક્તિમાં કચાશ છે. હા કઈ રીતે હું તમને કહું. એક આંધળો વ્યક્તિ બેઠો હતો. તો આંધળો વ્યક્તિ બેઠો હતો ને તો અચાનક એક સિપાઈ આવ્યો. હા આવીને કીધું, એ આંધળા, અહીંથી ચોર કે જાતા જોયા છે કે? અમે ચોરને ગોતવા નીકળી છીએ, ચોર જાતા જોયા છે? તો આંધળો કે તમે સિપાઈ છો ને? તો કે હા. તો કે ના ના, મેં તો આંધળો છું એટલે કાંઈ જોયું નથી કે. હા તો ઓલો કે ઠીક છે ઈ કે. પછી વયો ગયો. પછી મંત્રી આવ્યો. મંત્રીએ થોડુંક ઓલી આદરપૂર્વક કીધું કે બાબા, અહીંથી તમે કોઈને ચોર જાતા તો જોયા નથી ને? તો કે ના ના, તમે મંત્રી છો? તો કે હા, મેં તો કોઈને નથી જોયા ઈ કે. પછી રાજા આવ્યો. રાજાએ હાથ જોડીને પૂછ્યું કે સુરદાસજી, અહીંથી તમે ચોર લોકોને જાતા જોયા છે? અમે ચોરની પાછળ પડ્યા છીએ. તો કે તમે રાજા છો ને? તો કે હા. ઈ ત્રણેયનું વર્તન ઉપરથી ઓળખી ગયો ઓલો. હા સિપાઈ હોય ને હંમેશા ચા કરતા કેટલી ગરમ હોય. સિપાઈ હોય ને એ વધુ તોછડી ભાષામાં વર્તન કરશે. હલે આમ કર નાખ, આમ કર નાખ, આમ. કારણ કે સિપાહીનું કામ જ છે તોછડી ભાષામાં વર્તન કરવું. હા આવી વસ્તુ સમજણ. એટલે એ ઓળખી ગયા. વ્યવહાર ઉપરથી વ્યક્તિ ઓળખાઈ જાય કે આ કેવો તોછડો છે. હા
આ તો થોડું વ્યવહાર ઉપરથી ખબર પડી જતી હોય અહીંયા. આવી વસ્તુ છે. તો આને વ્યવહાર ઉપરથી ખબર પડી ગઈ કે પેલા ગયો એ સૈનિક હતો, બીજો ગયો એ રાજાનો મંત્રી હતો, અને ત્રીજો રાજા ખુદ હતો. કારણ કે રાજાએ અતિ પ્રેમથી પૂછ્યું કે સુરદાસજી, તમે અહીંથી કોઈને જતા જોયા છે ચોરને? પ્રેમથી પૂછ્યું. તો વ્યવહાર ઉપરથી વ્યક્તિ ઓળખાઈ જાય, વાણી ઉપરથી વ્યક્તિ ઓળખાઈ જાય. ભક્તિ કરતા હોય ને ગુસ્સો કરતા હોય, હા મારા કરતો નથી ને તારું જીવન બગડી હશે ને આ ને તેમ ને ગુસ્સો કરવા માંડતા હોય, તો વ્યવહાર ઉપરથી ઓળખાઈ જાય કે આને ભજનનો અહંકાર છે, હા આને ભજનનો ફાંકો છે. ફાંકો હોય ને ભજનનો, ઈ જ આવી ગરમાઈથી વાત કરે. બાકી કોઈ આવી ગરમાઈથી વાત કરતું નથી. તો વ્યવહાર સુધી આપણા આચરણમાં દેખાઈ આવશે કે આમાંથી કોનો વ્યવહાર કેવો છે. આવી વસ્તુ છે. એટલે વ્યવહાર સુધી પરમ આવશ્યક છે. એનાથી ભક્તિ ઓળખાય, ભક્ત ઓળખાય છે. તો કે વ્યવહાર સુધી કોને કહેવાય? તો કે યદિ અમારો વ્યવહાર સરળ, વિનમ્ર, નિષ્કપટ, નિશ્ચલ અને મધુર છે, તો શાસ્ત્ર અને સંતો એને વ્યવહાર સુધી બતાવે છે. હા સરળ વ્યવહાર હોવો જોઈએ, નમ્રતાથી વ્યવહાર કરવાનો, કપટ બપટ રાખવાનું નહીં, મધુર વ્યવહાર કરવાનો. તો એમ માનવામાં આવશે કે તમે બરોબર સાચા રસ્તે જઈ રહ્યા છો. આવી વસ્તુ છે. मतलब हमारे व्यवहार से सामने वाले को सुख और शांति मिलती होय तो हम भक्त है. दया प्रसाद पंडित जी के આપણા વ્યવહાર દ્વારા સામેના વ્યક્તિને જો સુખ અને શાંતિ મળતી હોય તો માનવાનું કે આપણો વ્યવહાર બરોબર છે. હા તો આપણો વ્યવહાર બરોબર છે. કારણ કે સામેના વ્યક્તિને સુખ અને શાંતિ મળવી જોઈએ. બિલકુલ. જો એ વ્યક્તિને સુખ શાંતિ આપણા વ્યવહાર દ્વારા નથી મળતી તો બધું ગુડ ગોબર છે. હા ગુડ ગોબર એટલે ગુડની અંદર ગોબર નાખી દેવામાં આવે પછી ગુડ ખાવા જેવો રહેતો નથી. હા પછી ગોળને કોણ ખાય જેમાં ગોબર મળી ગયું? એમ તમારી વ્યવહાર સુધી હારી નથી. હા વ્યવહાર સુધી તમારી બેકાર છે તો તમારું ભજન ગુડ ગોબર થઈ જશે. પછી તમારા ભજનની શોભા નહીં રહે. એવા ભજનની શું શોભા રહીએ કે ઓમ માળા ફેરવતા હોય ને વ્યવહાર કૂતરા જેવો હોય. હા એવા ભજનની કોઈ શોભા નથી થતી. હું તો એમ માનું છું કે ઈ ભજન એનું ઠીક ઠીક થતું નથી. ઠીક ઠીક થતું જ નથી તો જ એની વ્યવહારની આવી ગડબડી સ્થિતિ હોય. આવી વસ્તુ છે. એટલે એક વાત યાદ રાખવાનું કે આપણા વ્યવહાર દ્વારા બીજાને શાંતિ મળવી જોઈએ તો માનવાનું આપણે સંત છીએ. જુઓ, સંત હંમેશા બીજાનું ભલું કરે, બીજાને શાંતિ મળે ને એવો પ્રયાસ કરે, એ જ સંતનો વ્યવહાર સુધી કહેવાય. એનું હું તમને ઉદાહરણ આપું એટલે તમને ખબર પડે. હા સીતાજી અને રામજી ચિત્રકૂટની અંદર એક પથ્થર ઉપર બેઠા હતા. હા એ પથ્થરની સ્ફટિક શિલા અમે દર્શન કરી આવ્યા છીએ. સ્ફટિક શિલા છે. તો એની પર બેઠા હતા અને રામ સીતાજીનો શ્રૃંગાર કરતા હતા. હા તો શ્રૃંગાર કરતા હતા ને સીતાજીનો રામજી, તો અચાનક જ ત્યાં ઇન્દ્રનો દીકરો જયંત આવ્યો રામની પરીક્ષા લેવા કે રામ ભગવાન છે કે પછી કઈ સાધારણ સ્ત્રી પુરુષ છે. આ તો સ્ત્રીની સેવા કરે છે. હા એટલે એને એમ થયું કે ખરેખર આ ભગવાન છે કે ખાલી સ્ત્રીના સેવક જ છે, જોવું તો ખરા ખબર પડે. એટલે એને કાગડાનું રૂપ ધારણ કર્યું. સંતો એવી ટીકા કરે છે કે ભગવાનની પરીક્ષા કરવાનો વિચાર આવે ને ત્યાં જ જીવ શૂદ્ર બની જાય છે. કારણ કે કાગડો શૂદ્ર છે, હા કબૂતર બ્રાહ્મણ છે, બાજ છે એ ક્ષત્રિય છે, બાકીના પક્ષી વૈશ્ય છે, અને કાગડો છે ને શૂદ્ર છે. શૂદ્ર, તો એને શૂદ્ર કાગડો બનવું પડ્યું કારણ કે એના મનમાં ભગવાનની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. હા જેના મનમાં ભગવાનની પરીક્ષા લેવાનો વિચાર આવે એ વ્યક્તિ પોતે જ નીચ કહેવાય. નીચ વ્યક્તિ હોય એ જ ભગવાનની પરીક્ષા આવું ના આવું તેવું બધું લે, બાકી કોઈને એવું હોતું નથી. હા આવી વસ્તુ છે.
તો આ નીચ કાગડાને આવો વિચાર આવ્યો અને સીતાજીના ચરણમાં ચાંચ મારીને ભાગ્યો ઈ. હા જયંત ચાંચ મારીને ભાગ્યો એટલે રામને ગુસ્સો આવ્યો કે લે ધત તરીકી કાગડો મારી સીતાને કે ચાંચ મારી ગયો હોય કે હા એટલે ઈ પગમાંથી પછી લોહી નીકળવા માંડ્યું તો એવું લખ્યું છે. તો એ રીતે ચાંચ મારીને કાગડો વયો ગયો ને એટલે રામને ગુસ્સો આવ્યો એટલે બાજુમાંથી એક ઘાસનું તણખલું તોડી લીધું અને એમાં બ્રહ્માસ્ત્રનો મંત્ર ભણીને એ તણખલું રવાના કરી દીધું કાગડાને મારવા માટે. હા હવે જયંત વ્યાકુળ થઈ ગયો કે રામનું બ્રહ્માસ્ત્ર તો મારી પાછળ આવે છે. એટલે એના પિતાજી પાસે ગયો તો પિતાએ કહી દીધું કે ભાઈ તું વયો જા, તે રામનો અપરાધ કર્યો છે, હવે હું તને હાચવું નહીં કે રાખા સકઈ કો રામ કર દ્રોહી એવી ચોપાઈ આવે છે. રામના દ્રોહીને ભલા કોણ આશ્રય આપે? હા રામના અપરાધ કરવા વાળાને કોઈ આશ્રય આપતું નથી. તો પિતાજી એ આશ્રય નો આપ્યો. જા બેટા ભાગી જા ને કે રામનું બ્રહ્માસ્ત્ર મારા ઇન્દ્રલોકને બાળી નાખશે. એટલે ઇન્દ્રએ પણ આશરો નો આપ્યો, કોઈ આશરો નો આપ્યો. ત્યારે સંતને દયા આવે છે. જો એટલે અહીંયા આવ્યું સંત એવા હોવા જોઈએ કે બધાને સુખ મળે. હા નારદજી મળી ગયા અને નારદજીને જયંતને વ્યાકુળ જોઈને નારદજીને દયા આવી. લાગી દયા કોમલ ચિત સંતા એવી ચોપાઈ આવે છે અહીંયા. એને દયા આવી ગઈ કે ઓહો આ કાગડો આમને આમ ભ્રમણ કરી રાખે છે, હાલો આની કઈક સુવિધા થાય એવું હું કહી દઉં એમ. અને નારદજી કહે દે ભાઈ તું રામ પાસે વયો જાય કે કારણ કે તારું દુઃખ હવે રામજી જ દૂર કરી શકે એમ છે, બીજા કોઈ દૂર કરી શકે એમ નથી. હા આનું નામ સંત કહેવાય કે બીજાને શાંતિ મળે ને એવો ઉપાય બતાવે, બીજાને શાંતિ મળે એવો રસ્તો બતાવે. હા બિલકુલ. તો કે મેં તો રામનો અપરાધ કર્યો છે, રામ મને માફ કરશે? જયંત એમ કહે છે. શું રામ મને માફ કરી દેશે? ત્યારે નારદજીએ ઉપાય બતાવ્યો કે રામને એમ કહેવાનું કે પેલા તમારો પ્રભાવ જોવા આવ્યો તો, હવે તમારો સ્વભાવ જોવા આવ્યો છું. પ્રભાવ તો તમારો જોઈ લીધો, કારણ કે તમે તો તણખલામાંથી બ્રહ્માસ્ત્ર બનાવી શકો છો. તમારો પ્રભાવ તો જોયો, હવે તમારો સ્વભાવ જોવો છે કે તમારા સ્વભાવમાં ભક્તોના અપરાધ ક્ષમા કરીને દયા કરવાનો સ્વભાવ છે કે નહીં. હા હવે મારે તમારો સ્વભાવ જોવો છે. તો આ રીતે જયંતને શિખામણ આપી અને જયંત ગયો ને તો રામ પ્રસન્ન થઈ ગયા. પછી જયંત પગમાં પડ્યો ને એટલે રામ પ્રસન્ન થઈ ગયા હા કે ભાઈ ગમે એમ તોય હવે આ હાચા રસ્તે વળી ગયો છે. એટલે રામે એને માફ તો કર્યો, પણ અહીંયા કરે છે એક નયન કરી તજા ભવાની. હે પાર્વતી, શિવજી એમ કહે કે એને એક આંખ વારો કરીને પછી છોડી દીધો. હા એક આંખ વારો એટલા માટે કરી દીધો કે એને સીતાજીનો અપરાધ, ભક્તનો અપરાધ કર્યો હતો, એટલે રામનો અપરાધ કર્યો તો કદાચ એક આંખે તોડત નહીં. હા આ સજા એટલે આપી કે એને યાદ રહીએ કે જીવનમાં કોઈ દી ભક્ત અપરાધ ન કરવો જોઈએ. હા જે વ્યક્તિ ભક્ત અપરાધ કરે છે એને સજા મળે છે. દુર્વાસાએ ભક્ત અપરાધ કર્યો તો સુદર્શન ચક્ર 1 વર્ષ સુધી એનો વાહો છે ને બાળે છે. 1 વર્ષ સુધી સુદર્શન ચક્ર એના વાહાને બાયડે રાખે છે, તકલીફ આપે છે. આવી વસ્તુ છે. હા ભગવાન પોતાનો અપરાધ તો ક્ષમા કરી દે છે, પણ ભગવાન ભક્તોનો અપરાધ ક્ષમા કરતા નથી. હા બહુ મોટી રામાયણ આ જ છે કે ભક્તોના અપરાધ ભગવાન ક્ષમા કરતા નથી. આ તો મતલબ ભક્ત અપરાધ કરવો જ નહીં, જેને ભગવાન જોતા હોય એને. જો અપરાધ થઈ ગયો તો ભગવાનની આશા નહીં રાખવાની. આ જન્મે તો નહીં જ આશા રાખવાની, કદાચ બીજા જન્મે પાપ ભોગવાવીને ભગવાન મળે તો અલગ વાત છે. બાકી ભક્ત અપરાધીને એક જ જન્મમાં ભગવત પ્રાપ્તિ થયા હોય એવી એકેય ઉદાહરણ મળતું નથી. હા, માફી માગી લીધી હોય અને મળી ગયા હોય એ અલગ વાત છે. બાકી અપરાધ કરીને કોઈને ભગવાન મળ્યા હોય એવું એક પણ ઉદાહરણ મારી નજરમાં નથી. હોય તો મારો રામ જાણે. હા તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.